પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદથી 60% પાક બગડી જવાની શક્યતા હોવા સાથે ખેતીમાં 25 કરોડથી વધુનો નુકસાનની અંદાજ થઈ રહ્યો છે। જિલ્લામાં 52,000 હેક્ટરમાં ડાંગર, સોયાબીન, તંબાકુની ખેતીને ભારે નુકસાનની સંભાવના વચ્ચે ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે। પંચમહાલ જિલ્લામાં 3 દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। લાભ પાંચમથી ડાંગરની કાપણી કરવાની હોવાથી ખેડૂતો સારા ભાવની આશા લઈને દિવાળી મનાવી હતી, સાથે શુભ પ્રસંગો પણ રાખ્યા હતા, પરંતુ કમોસમી વરસાદ વરસતા ખેતરના ઊભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। જિલ્લામાં ખરીફ પાકનું કુલ 1.13 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જેમાં કમોસમી વરસાદથી ડાંગર, સોયાબીન અને તંબાકુના 52,000 હેક્ટરને ભારે નુકસાન થતાં 60% જેટલો પાક બગડી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે। ખેતરમાં ડાંગર સહિતનો પાક વરસાદના પાણીથી ડૂબી જતા મોટા ભાગનો પાકને નુકસાન જવાની શક્યતા વચ્ચે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। જિલ્લામાં હાલ પણ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેવાથી બચી ગયેલ પાકને પણ નુકસાન થવાની આશંકા ખેડૂતો સેવી રહ્યા છે। 1 હેક્ટરમાં ખેડૂત ખાતર સહિત સરેરાશ 30,000નો ખર્ચ થતો હોય છે। જોકે જિલ્લામાં અંદાજિત 20,000 હેક્ટર કમોસમી વરસાદથી ડાંગર સહિત અન્ય ખેતી પાકને નુકસાન થતાં અંદાજિત 25 કરોડ કરતાં વધુનો નુકસાનીનો અંદાજ થઈ રહ્યો છે। 1 હેક્ટરે 30,000નો ખર્ચ કરીને ખેડૂતે 70,000થી 80,000ની ઉપજ મેળવતો હોય છે, પરંતુ કમોસમી વરસાદ ખેડૂતોની મહેનત અને પૈસા પર વરસાદી પાણી ફરી જતા ખેડૂતો આર્થિક બોજ નીચે આવી ગયું છે। ત્યારે ખેડૂતો સર્વે કરાવીને વળતર આપવાની સાથે પાક ધિરાણ માફ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ। મેં મારા ખેતરમાં ડાંગરની ખેતી કરી છે। મોગા બિયારણ લાવી અને અત્યારે કમોસમી વરસાદ પડવાથી એક પણ ઘાસચારો બચેલ નથી કે તેમજ ડાંગરનો પાક પણ મળવા પાત્ર નથી અને આખા પરિવારના કામ કરી રહ્યા છે અંદર પાણીમાં। કમોસમી વરસાદ પડવાથી અત્યારે કોઈ સર્વે કરવા આવ્યું નથી, તો અમારે બહુ નુકસાન ગયેલું છે અને જેથી કરી કોઈ સર્વે કરવા આવે અને સરકાર તરફથી થોડો ટેકો મળે એવી અમારી અપેક્ષા છે। બોલો, પાયમાલ જ બની ગયેલા છે અને જેથી કરી સરકાર અમને કઈ ટેકો કરે એવી અમારી ઈચ્છા છે। દલપતભાઈ કાનજીભાઈ।